તારીખ 24/12/2024 રોજ બપોરે આશરે 1:50 વાગે 13:50 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન જાય છે કે પોલીસ મદદની જરૂર છે. કર્મનાથ મહાદેવના મંદિર પાસેથી એક ચશ્માની લારી ચલાવતા એક મહિલાનો ફોન જાય છે આવો, જેથી પોલીસ તાત્કાલિક ત્યાં મહિલા પાસે પહોંચે છે. તો મહિલા એવી જાહેરાત કરે છે કે અહીં આગળ 10 મિનિટ પહેલાં એક સ્વિફ્ટ કાર અને એક બાઇકમાં એક બાઇકવાળાને આંતરી અને તેનું અપહરણ કરી અને ગાડીમાં નાખીને લઈ ગયેલ છે તેવી હકીકત જાહેર કરતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને ભોગ બનનારની જે એક્ટિવા બાઇક હોય છે તે ત્યાં જ પડેલી હોય છે મહાદેવના મંદિર પાસે, જેથી એક્ટિવા બાઇકના નંબર ઉપરથી એ વ્યક્તિનું ટ્રેસિંગ કરવામાં આવે છે, એનો મોબાઈલ નંબર મેળવવામાં આવે છે, એના લોકેશનના આધારે એક અબ્રામા સાઈડ હોય છે એવું માલુમ પડે છે. ત્યારબાદ એને ફોન કરવામાં આવે છે. અપહરણકર્તાઓએ એને અબ્રામા રોડ ઉપર મારી અને ઉતારી દીધેલો હોય છે, તેથી તાત્કાલિક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવે છે અને ભોગ બનનારને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. ભોગ બનનાર એવી જાહેરાત કરે છે, ભોગ બનનારનું નામ આકાશ કુકડિયા હોય છે, તે માતાવાડી વિસ્તારમાં રહે છે અને નાના વરાછા કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઈન ડિલિવરીની દુકાન ચલાવે છે. અને એના જાણવા એવું મળે છે, હકીકત પોતે એવી જાહેર કરે છે કે આજે બપોરે જ્યારે એ જમીને પરત દુકાને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનું અપહરણ કરી ધરાર બેસાડી મારી અને લઈ ગયેલા અને રસ્તામાં એવું જણાવતા હતા કે તમે 10 કરોડ રૂપિયા રાજકોટથી આવેલા છે, જેમાંથી 1 કરોડ રૂપિયા